થોડી સ્પીડ રાખવાની એકદમ સ્લો બ્રેક ઉપર રહો ખાલી બ્રેક ઉપર પણ સરસ જવા સ્લો અંદર પર મજૂર કરવાની આપો સ્પીડ હવે ક્લિયર થઈ ગઈ એટલે સ્પીડ અપાય આપો સ્પીડ આપો સ્પીડ આપો સ્પીડ ત્રીજો ગિયર છે એટલે 25-30 તો મિનિમમ સ્પીડ રાખવી જ પડે બરાબર રાઈટ પટ્ટેથી ધીરેથી આમ દબાઈ દેવાનું બસ બહુ અંદર નીચે બી નહીં બસ લેફ્ટ સાઈડ દબાઈને ચલાવવાની એટલે શું લેફ્ટ સાઈડ કોઈ ઓવરટેક ના કરે અને લેફ્ટ સાઈડ કોઈ નીકળે નહીં ગમે તે એક લાઈન દબાઈ રાખો તો ચાલે આપો થોડું એક્સિટર જવા દો દીધું થોડી રાઈટ એક્ટિવા બાઇકથી રાઈટ લેવાય તમે એની જોડે દબાઈ ખેલાવ એનાથી દૂર રહેવું પડે તમારે બાઇક હોય ને તો આમ થોડી રાઈટ લેવાની એની જોડે નહીં જવા દેવાની ના ના બાઇકવાળો હતો ને એટલે એની જોડે હતા ને તમે એની જોડે ના દબાય થોડા છેટા રહેવું પડે પણ કાં તો સ્લો થઈ જવાનું બેમાંથી એક વસ્તુ થાય થોડી રાઈટ હવે અમુક રોંગ સાઈડ આવશે જોતા રહેજો આમ ધારો ધાર ચલાવવાનું સ્પીડ આલો ને સ્પીડ કેમ ઘટાડી હા ખાલી છે તો સ્પીડ ઘટાડવાની નહીં જો આપો સ્પીડ જવા દો ધીરે ખાલી એક્સિટર ઓછું કરો છે જ બસ થોડી બ્રેક કરો સેકન્ડ ગિયર કરવો પડશે ક્લચ આખો દબાય ન્યુટ્રલ કરો પહેલાં ન્યુટ્રલ કરો સીધો હવે ડાબી બાજુ પાછળ ક્લચ આખો દબાયો નથી હા હવે ધીરે ધીરે જવા દો ધીરે જવા દો ક્લચ ઉપાડ લો એક્સિટર આપો થોડું નોર્મલ જવા દો ધીરે થોડી રાઈટ જવા દો રાઈટ હવે ક્લચ દબાવો ક્લચ બ્રેક એકદમ નહીં એકદમ જવા દો ધીરે પહેલાં ક્લચ દબાવવાનો એટલે બ્રેક જરૂર પડે તો મારવાની બાકી એમને નીકળી જાત તમે ખાલી હા તો નીકળી જાત તમે હા પેલી બે આમ જાત ને એની પાછળથી તમે નીકળી શકો તમે ગાડી લઈને બ્રેક જરૂર પડે થોડી મારી દેવાની તો મારીને પછી ખોલી દેવાની અને ક્લચ દબાઈ રાખવાનો પછી હા જરૂર પૂરતી જ દબાવવાની બ્રેક એકદમ સ્ટોપ નહીં કરી દેવાની બ્રેકને બીજો કરો ક્લચ દબાઈ ડાબી બાજુ પાછળ હા જવા દો આપો થોડું એક્સિટર આપો સ્પીડ થોડી સ્પીડ આપો ક્લચ દબાઈને ત્રીજો કરો આગળ સીધો ક્લચ પૂરો દબાવવાનો અને ડાયરેક્ટ નહીં પહેલાં ન્યુટ્રલ કરવાનું પછી ન્યુટ્રલમાં કર્યા પછી લીવર સેન્ટરમાં આવે પછી ધક્કો મારવાનો પેલો અવાજ આવે ને ના આવે કે ડાયરેક્ટ આમથી આમ કરે ને તમે આમથી આમ ડાયરેક્ટ નાખે એટલે ચક્કર સામે ભટકાય પેલું તમે ન્યુટ્રલ કરો અને પછી ન્યુટ્રલ થાય એટલે સેન્ટરમાં આવે પછી તમે જે ગિયર થર્ડ નાખશો ને એકદમ અવાજ વગર સ્મૂથ પડશે ગિયર હા ક્લચ દબાઈને કર તો આવી જાય છે દીદી તો વાંધો નહીં તો રેગ્યુલર ચલાવતા થઈ જાવ એટલે થઈ જાય વાંધો ના આવે રોજ ગિયર ટ્રાન્સફર પડવાના ચાલુ થઈ જાય ને પહેલો બીજો એટલે શું અમુક સ્પીડ થાય સ્પીડ ગિયર વધારવાનો સ્પીડ ઘટે એટલે ગિયર ઘટાડવાનો ગિયર ચડો તો ચાલુ જ રાખવાના ગિયરનો પ્રેક્ટિસ રાખવાની જ જેવું આગળ સ્લો થાય એટલે પછી એવું લાગે એટલે તરત ગિયર પાછો બદલી દેવાનો થર્ડ હોય તો બીજો ચોથો હોય તો ત્રીજો પછી હાવ એ થાય એકદમ ઊભી રહે તો પહેલો એટલે એ પ્રમાણે એડજસ્ટ કરતા રહેવાનું એટલે વાંધો ના આવે